जय श्री कृष्ण सौने जय महादेव। हूँ छू डॉक्टर अजय पंड्या सत्यम ज्योतिष कार्यालय अंदर आपનું हार्दिक स्वागत है। मित्रों, पवित्र श्रावण महीनो चाली रह्यो छे तो श्रावण महीना ने लगती बातों मैं घणी बधी करी छे। आनी पहेलाना विडियोनी अंदर पवित्र श्रावण महीनो शा माटे मानवामां आवे छे, भगवान शिवने श्रावण महीनो शा माटे प्रिय छे। तो आवा समये જ્યારે મેં એવું કીધેલ કે ભાઈ કોઈને પણ આ પ્રત્યે કોઈ પણ પ્રશ્ન હોય તો મને અવશ્ય જણાવશો। તો ઉત્સાહિત થઈ આપ સર્વોએ મને ઘણા બધા પ્રશ્નો કર્યા છે, જેમની અંદર ઘણા મિત્રોએ એવું કીધેલું છે કે શિવલિંગ શા માટે પૂજવામાં આવે છે, શિવલિંગની ઉત્પત્તિ ક્યારે થઈ અને શિવલિંગની ઉપર કઈ કઈ વસ્તુ ચડાવી શકાય। तो घणाए एवं पण प्रश्न कर्यो कि रुद्राक्ष धारण करवो छे तो क्या मुखी रुद्राक्ष धारण करी शकाय, कई राशिवाळाए क्यों रुद्राक्ष धारण करवो जोईए। साथे साथे शिव पुराणनी अंदर शुं सत्य घटना कहेली छे अने अने केवा केवा प्रकारनी शिवलिंगनी पूजा करवाथी शुं फळ प्राप्त थाय छे, साथे साथे केवा अभिषेक करवा जोईए अने केनो अभिषेक करवाथी कई वस्तुनी प्राप्ति करी शकाय छे। आवा अनेक प्रश्नों ज्यारे मित्रों तमे कर्या छे त्यारे हूँ पण उत्साहित बनी आप सर्वना प्रश्नों जवाब देवानो पूर्ण प्रयत्न करवा जई रह्यो छुं। मित्रों, तो आज हूँ तमारा पहला प्रश्नों जवाब आ विडियो में आपीश। ए पछी दरेक विडियो मारा जोता रहेजो अने आ दिवस सुधी जो तमे मारी यूट्यूब चेनल डॉक्टर अजय पंड्या ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब अवश्य करी लेजो, जेथी करी अने मारा आगला विडियोनो नोटिफिकेशन तमने मळती रहे। प्रथम आपे एक आम तो आ घणा मित्रों प्रश्न है कि भाई शिवलिंगनी पूजा कोनाथी करी शकाय अने शिवलिंगनी उत्पत्ति क्यारथी अने शिव एक ज एवा भगवान है कि जेनी लिंग पर पूजवामां आवे छे तो शा माटे। तो मित्र अहीं एक चोक्कस वात हूँ तमने जणावी दऊं छुं कि पहली बात तो ये है कि दरेक देवी देवताओं पाछे अलग अलग वस्तुना डिपार्टमेंट छे। हूँ वारे घड़ी एक बात करूँ छूँ कि આપણે ગણપતિનું પૂજન વિઘ્ન દૂર કરવા માટે કરીએ છીએ, ભૂત પ્રેતની બીકથી ડર લાગતો હોય તો હનુમાનજીનું પૂજન કરીએ છીએ, સર્વ સુખ સંપત્તિની પ્રાપ્તિ કરવા માટે શિવજીનું પૂજન કરવામાં આવે છે। પરંતુ આ માટે આપે મારા આગલા વિડીયો જોવા જોઈએ। પરંતુ અહીં વાત એ છે કે શિવલિંગ ક્યારે ઉત્પન્ન થઈ અને શિવલિંગને એટલું મહત્વ શા માટે આપવામાં આવે છે। તો મિત્રો, ભગવાન બ્રહ્મા અને વિષ્ણુનું એક ભયંકર યુદ્ધ થયું હતું। આપણા શાસ્ત્રો अनुसार જ્યારે ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, જગત પિતા બન્યા અને બ્રહ્માજી જ્યારે કોઈને પોતાની કેપેસિટી કરતાં પણ વધારે માન મળી જાય છે, સન્માન પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે અભિમાન પ્રાપ્ત થાય છે। અહીં બ્રહ્માજી સાથે પણ આવું જ થયું હતું। બ્રહ્માજીને અભિમાન હતું કે સર્વત્ર હું છું। આથી કરી અને એક દિવસ જે ત્યાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સમુદ્રની વચ્ચોવચ શેષનાગની શયા પર ભગવાન વિષ્ણુ બિરાજમાન હતા અને એ માતા લક્ષ્મી પણ તેના પાદ્ય પક્ષામાં એટલે કે પગ દબાવી રહ્યા હતા। આ સમયે બ્રહ્માજીને એવું મનની અંદર અભિમાન હતું કે દરેક દેવી દેવતાઓએ મને પૂજવા જોઈએ। ત્યારે વિષ્ણુ ભગવાન ત્યાં ઊભા થતા નથી અને તેને કોઈ પણ પ્રકારનું માન સન્માન આપતા નથી। ત્યારે બ્રહ્માજી તેને કહે છે કે મને આખું જગત બધા લોકના દેવી દેવતાઓ ઋષિમુનિઓ ગંધર્વો રાક્ષસો તમામ માન આપે છે, સન્માન આપે છે, તમે મારા માનમાં ઊભા ન થયા, તમે મને દંડવત પ્રણામ ન કર્યા, તમારે મારા ચરણ સ્પર્શ ન કર્યા। ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે તમે તો મારા પુત્ર ગણાવ, કારણ કે મારી નાભીમાંથી તમે ઉત્પન્ન થયેલા છો। આથી કરી અને તમારે મને ચરણે થવું જોઈએ, તમારે મારા ચરણ સ્પર્શ કરવા જોઈએ, તમે તો મારા પુત્ર છો। અહીં બંનેની વચ્ચે વિવાદ થાય છે। બ્રહ્માજી કહે છે કે હું મોટો છું, વિષ્ણુ ભગવાન કહે છે કે સર્વત્ર હું છું। આ સમયને વિશે ભયંકર બંને વચ્ચે યુદ્ધો થાય છે, અનેક હથિયારો ઓજારો વગેરે તે ભયંકર યુદ્ધ થાય છે। આની અંદર અનેક દેવી દેવતાઓ બ્રહ્માજી સાથે રહે છે, અનેક દેવી દેવતાઓ વિષ્ણુ ભગવાન સાથે રહે છે અને આવા હજારો વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલે છે। ત્યારે ત્રાહિમામ પોકારી અને દરેક દેવી દેવતાઓ કૈલાસમાં જાય છે અને ભગવાન શિવને સર્વત્ર ઘટનાની વાત કરે છે। ત્યારે ભગવાન શિવ તેની સમક્ષ આવે છે પોતાના સ્વરૂપની અંદર અને અચાનક અદૃશ્ય થઈ જાય છે અને ત્યાં અગ્નિની વર્ષા થઈ હોય એવી રીતે પાતાળ લોકથી લઈ અને બ્રહ્માંડ સુધી એક ગોળ પ્રકારનો અગ્નિનો સ્તંભ ઊભો થઈ જાય છે। આ અગ્નિનો સ્તંભ જોતાની સાથે બંને બ્રહ્મા અને વિષ્ણુ આશ્ચર્ય પામી જાય છે કે આ છે શું।
અને મહાદેવ ક્યાં ગયા? આવા વિચાર સાથે બંને જણા એની કડી શોધવા માટે નીકળે છે. આ પાતાળથી શરૂ થાય છે, ક્યાં સુધી જાય છે તે કંઈ ખબર પડતી નથી. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે આપણી બેની વચ્ચે શરત પણ છે કે આપણા બંનેમાંથી મોટું કોણ છે, આપણા બેમાંથી પૂજનીય કોણ છે, માટે આપણે બે જે કોઈ આનો અંત લઈને આવે એ મોટું. આ સમયને વિશે બ્રહ્માજી છે એ હંસનું રૂપ લઈ અને આકાશ તરફ જાય છે, ઉપર જાય છે. અને ભગવાન વિષ્ણુ છે એ એક ભૂંડનું રૂપ લઈ અને પાતાળમાં જાય છે. ભગવાન વિષ્ણુને એનો અંત મળતો નથી. ઘણા વર્ષો સુધી, અહીં તો કલ્પોની વાત શિવપુરાણની અંદર કહેલી છે કે ઘણા કલ્પો સુધી ભગવાન વિષ્ણુ અંદર જાય છે, પરંતુ ક્યાંય તેનો છેડો મળતો નથી. જ્યારે બ્રહ્માજી ઉપર જતા હોય છે ત્યારે ભગવાન શિવને અહીં હસવું આવે છે અને ભગવાન શિવના મસ્તક ઉપરથી એક ફૂલ ખરે છે. ફૂલ ઘણા કલ્પોથી નીચે આવતું હોય છે. આ ફૂલને બ્રહ્માજી જોઈ જાય છે અને એના પુષ્પના રાજા તરીકે સંબોધન કરે છે. એને ઓળખતા પણ નથી કે આ કોણ છે, પરંતુ એને મધુર વાણીથી બોલાવે છે અને મિત્ર તરીકે વાત કરે છે. ત્યારે તે ફૂલ છે એ પણ બ્રહ્માજી તરફ આકર્ષિત થાય છે અને બ્રહ્માજીને એને કહે છે કે હું તો આ શોધવા માટે જઈ રહ્યો છું. ત્યારે પુષ્પ એને ના પાડે છે કે અહીં આનો કોઈ અંત નથી, આથી કરી એને શોધવા ન જાઓ. ત્યારે બ્રહ્માજી એક યુક્તિ સૂઝાવે છે અને કહે છે કે તો તમે મારી સાથે આવો અને તમે અહીં હું અંત સુધી ગયો છું એના સાક્ષી પૂરો. અહીં બે વાત પણ કહેવામાં આવી છે કે આ પુષ્પની સાથે એક અનંત પુરાણની અંદર એમ કહે છે કે ગાય પણ હતી, પરંતુ આ પુષ્પને લઈને બ્રહ્માજી નીચે આવે છે. વિષ્ણુ ભગવાન નિરાશ બેઠા હોય છે કારણ કે તેને અંત મળ્યો નથી. ત્યારે બ્રહ્માજી અહીં ખોટું બોલે છે અને કહે છે કે હું આકાશની અંદર છેલ્લો ભાગ તેનો શોધીને આવ્યો છું, એના સાક્ષી આ છે. આ ફૂલ હતું કેવડાનું અને આ કેવડાના ફૂલ પણ તેમની હામાં હા બોલે છે. ત્યારે એ જ જે સ્તંભ, ગોળાકાર સ્તંભ અગ્નિનો ઉત્પન્ન થયો હતો, એમાંથી અચાનક ભગવાન શિવ પ્રગટ થાય છે અને ભગવાન શિવ બ્રહ્માજી ઉપર ક્રોધે ભરાય છે. ખોટી સાક્ષી પૂરવા બદલ તે કેવડાના ફૂલને પણ શ્રાપ આપે છે અને કોઈ પણ દેવી દેવતાઓ પર તું ચડીશ નહીં. ત્યારે તે અનેક પ્રકારે વિલાપ કરે છે. ત્યારે ભગવાન તેને એક દિવસ આપે છે જે ભાદ્ર સુદ કેવડાત્રી તરીકે ઓળખાય છે. ત્યારે ભગવાન શિવની ઉપર તે કેવડો ચડે છે. અહીં બ્રહ્માજીને ભગવાન કહે છે કે તમે આ જે ખોટું બોલ્યા છો, આથી કરી ક્યાંય પણ તમારા મંદિરો પૂજવા લાયક નહીં રહે. આથી કરી બ્રહ્માજીના મંદિર આપણે જોઈએ છે તેમ ઓછા જોવા મળે છે. પુષ્કરની અંદર બ્રહ્માજીનું મંદિર છે જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. અહીં ભગવાન વિષ્ણુ જ્યારે સત્ય બોલ્યા હતા અને આ કલ્પના રાજા ભગવાન મહાકાલ કલ્પ અત્યારે ચાલતો હતો, એટલે મહાકલ્પના રાજા ભગવાન શિવ હોવાથી શિવ તેને વરદાન આપે છે કે તમે સત્ય બોલ્યા છો હે નારાયણ, આથી કરીને આજથી તમે સત્યનારાયણ તરીકે ઓળખાશો અને જે રીતે ગામે ગામ મારા શિવલિંગનું શિવ તરીકે મારું પૂજન થાય છે, એવી જ રીતે તમારું પણ ગામે ગામ પૂજન થશે. આથી જ કરી અને જ્યાં હરિ હોય છે ત્યાં હર હોય છે. ભગવાન શિવની સાથે સાથે ભગવાન વિષ્ણુના પણ મંદિરો જોવા મળે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપો જેને વિષ્ણુ ભગવાને આ પૃથ્વી પર જન્મ લીધા, એટલે કોઈ ગામની અંદર રામ તરીકે મંદિર હોય છે, કોઈ ગામની અંદર કૃષ્ણ તરીકે હોય છે અને કોઈ જગ્યાએ નારાયણ તરીકે પણ હોય છે. તો અહીં ત્યારથી આ જે જ્યોતિષ સ્વરૂપે સ્વયંભૂ ઉત્પન્ન થયેલું અગ્નિનો સ્તંભ હતો એને શિવલિંગ તરીકે અહીં ભગવાન બ્રહ્માએ અહીં ક્ષમા માગી અને એમનું પૂજન કર્યું. ભગવાન વિષ્ણુએ પણ તેનું પૂજન કર્યું અને ત્યારથી આ શિવલિંગ આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર પૂજવામાં આવે છે. અને હા, એનો કોઈ પણ અંત આજ દિવસ સુધી મળ્યો નથી. શિવ અવિનાશી છે, અકાલી છે અને શિવજી છે સર્વત્ર આપનાર પણ છે અને સર્વફળદાયક પણ છે. આશા રાખું છું આપને મારો આ વિડીયો અવશ્ય ગમ્યો હશે. એટલે શિવલિંગની પૂજા આદિકાળથી થાય છે. જય મહાદેવ.